જય હિન્દ વિદ્યાર્થી મિત્રો। જે વિદ્યાર્થી મિત્રોને ચેસ્ટમાં પ્રોબ્લેમ આવે છે, ઘણા બધા વિદ્યાર્થીઓને ચેસ્ટ ફૂલાવવામાં તકલીફ પડતી હોય છે, તો અત્યારે આપણા જોડે દર્શનભાઈ છે, એમની આપણે ચેસ્ટ મેઝરમેન્ટ કરશું। નજીક આવી જા। સૌથી પહેલી વસ્તુ, જ્યારે તમારે ચેસ્ટ માપે છે ત્યારે જેમ કે ફૂલવામાં પ્રોબ્લેમ હોય જે લોકોને, જેમ આ મિનિમમ ચેસ્ટ જે કહેવાય આપણે 79 માંગતા હોય છે, બરાબર? તો અત્યારે તમને જોશો તો એક્ઝેક્ટ 79.5ની આસપાસ છે। તો જ્યારે ફૂલાવાની કે ત્યારે બોડી એકદમ રિલેક્સ રાખો। ઘણા વિદ્યાર્થીઓ શું ભૂલ કરે છે, જેમ કે અત્યારે પહેલી વાર માપવાનું હોય ફૂલ્યા વગરની, ત્યારે શ્વાસ ભરીને ઉભો રહે, થોડો શ્વાસ ભરીને ઉભો રહે। જેમ કે પહેલેથી આવો શ્વાસ ભરીને ઉભા રહેશે તો જેમ કે 84-85 છે, અને હવે એમ કહેશે કે ભાઈ ચેસ્ટ ફૂલાવો, હવે ફૂલાય તો પૂરી ફૂલશે નહીં, બરાબર? તો તમારા લોકોએ ભૂલ નથી કરવાની। ત્યાં જ્યારે ફૂલાયા વગરની જ્યારે તમને ચેસ્ટ માપવાની કહે ત્યારે તમારે રિલેક્સ બોડી રાખવાનું છે। જેમ કે આ જે છે તો 79 આ રીતે। હવે બ્રીથ ભર, બરાબર? તો 86 થાય છે, તો પૂરી 6 સેન્ટીમીટર જેવી તમારે બ્રીથ ફૂલવો જોઈએ, બરાબર? દરેક વ્યક્તિ ધ્યાન આપશે કે આ જે પોર્શન કહેવાય તમારો, આ પાર્ટ તમારો ફૂલવો જોઈએ। અને જેને હજુ 79 ના થતી હોય એ લોકોએ ખાસ પુશઅપ તો બધા દરેક લોકો કરતા જ હોય છે, પુશઅપની સાથે પુલઅપ્સ, ચીનઅપ જે એક્સરસાઇઝ કહેવાય એ કરવાની રાખો, જેનાથી તમારો વિંગ્સનો પાર્ટ ફૂલવો જોઈએ। વિંગ્સ ફૂલશે તો આરામથી તમારી ચેસ્ટનું મેઝરમેન્ટ પ્રોપરલી આવી જશે।